क्या आयो जो आज? આ ફૂલ હારા હે ને? બધા કરતા જોરદાર ફૂલ, રંગબેરંગી હે ને? ગાઈસ કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને. આપણા YouTube ના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે રેડી થઈ ગયા છીએ કેમ કે આજે જવાનું છે આપણે રિવરફ્રન્ટ ફ્લાવર શો જોવા માટે અને આ વિડીયો છે ફ્લાવર શો નો પાર્ટ 2. તો આપણે આના પહેલા ફ્લાવર શો જોવા માટે ગયા હતા. એ રવિવારનો દિવસ હતો અને પબ્લિક બહુ જ હતી એટલે આપણા ફોટા પણ નતા પડ્યા અને આની રીલ્સ પણ નથી શૂટ થઈ. અને આજે વહેલા ઉઠી ગયા અને વહેલા ઉઠીને વહેલા તૈયાર થઈ ગયા અને બધા તમે તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે ફ્લાવર શો જોવા માટે. એક બાજુ કાયરો સવારમાં હેરાન કરતો હતો ને અત્યારે જો રમખાણ કરે છે અહીંયા. સવારમાં એને થોડી ધીબણ પડી કેમ કે મોબાઈલમાં નકરું યુટ્યુબ જો કરે છે ને યુટ્યુબમાં જેટલા શોર્ટમાં જે વસ્તુ આવે ને કન્ટેન્ટની એ બધું એના જીવનમાં ઉતારે છે. એટલે એ જે એક્સપેરિમેન્ટ કરે છે જે રીતે છોકરા રમતા હોય ને યુટ્યુબનો એવો શોર્ટ્સ હોય એમાં છોકરા રમતા હોય કંઈ પેનથી રમતા હોય તો આ ઘરે પેન લઈને રમવા માંડે એટલે એને ફોન આપવાની સખત મનાઈ છે અત્યારે. તો પણ એ વેન કરીને સવારે મારા જોડેથી ફોન લઈ લીધો અને છેવટે મેં એના જોડેથી ફોન લીધો એટલે રિહાઈ ગયો મારાથી અને ઘડી તો મને બોલાવતો નતો. અત્યારે તો બરાબર થઈ ગયો. કાયરો આમ બતાવી દો, તારા કપડા બતાવી દો. ફઈ હજુ રીમાં જ છે નહીં જોવે નો જો તો કાઈ નહીં. તો ચલો આપણે જઈએ ફ્લાવર શો જોવા માટે. તો ત્યાં જઈને આપણે મળીએ. ગયા આપણે અટલ બ્રિજ અને ફ્લાવર શો જોવા માટે. તો આજે પબ્લિક એટલી બધી છે નહીં, આખું મેદાન ખાલી છે. આપણે આની પહેલાં આવ્યા હતા ને તો બધું પરચક હતું. અહીંયા પણ એટલી પબ્લિક દેખાતી નથી. અહીંયા આપણે આ ગાડી પાર્ક કરી દીધી છે અને હવે ટિકિટ લઈને આપણે એન્ટ્રી કરીએ. અહીંયા સ્કેનર આપ્યું છે, આપણે ઓનલાઈન ટિકિટ બુક કરશું આજે. અહીંથી નથી લેવી. અહીંયા ટિકિટ સ્કેન કરે છે. કાયરો અહીંયા ઊભો છે. આજે બિલકુલ ભીડ નથી એટલે સારું. એમાં વાર લાગશે, ફટાફટ થઈ જશે. કાયરો એમ નથી કરવાનું, મોજા બગડી જાય. આપણે સિક્યોરિટી સ્કેન કરીને એન્ટ્રી લઈ લીધી અંદર. તો અહીંયા એન્ટ્રી થતાં પહેલાં છે ને આપણે જે ઓનલાઈન ટિકિટ બુક કરી હતી ને એમાંથી આ ઈ ટિકિટ થઈ PDF. આ સ્કેનર ખુલ્યું એમાંથી આ સિક્યોરિટીએ છે ને સ્કેન કરીને પછી એન્ટ્રી આપી દીધી. આખો અટલ બ્રિજ આજ ખાલી છે. કદાચ સાંજે આવતા ને તો ફૂલ જોવા મળતો. અને આ કાયરો અત્યારમાં જ થાકી ગયો છે. આવીને તરતાની રીલ્સ ચાલુ થઈ ગઈ કેમ કે આ સ્પેસ આખો ખાલી છે ને એટલે રીલ્સ આની ચાલુ થઈ ગઈ. કાયરોનો ફોન ખોલીને એમાંથી જે વસ્તુ નીકળે ને ખાય છે. આ કાયરોનો ડુપ્લિકેટ ફોન છે ને કાયરો. બ્રિજના સેન્ટ્રલ પોઈન્ટમાં આટલું ને આટલું આ બાજુ બાકી. શું લેતા આવું? કોલ્ડ ડ્રિંક્સ ના લેવા. તારે શું ખાવું છે? સમોસા ખાવા કે સેન્ડવિચ ખાવી કે પફ? પફ જાઓ મેં भी लेता हूँ. माजा છે અહીંયા? માજા નથી, ફેન્ટાની છે. આપણે અહીંયાથી લીધા સમોસા અને કાયરો માટે શું છે બદામ શેક છે. ફેન્ટા કરતાં બદામ શેક પીએ સારું. સમોસા પતાવી દઈએ ને પછી આપણે જઈએ ફ્લાવર શો જોવા. હો ને કાયરો કે મારે ખાવું નથી, મને પીવાનું આપો કે ફેન્ટા કાઈ પણ ચાલુ થઈ ગયું ને અને પીવાનું ચાલુ થઈ ગયું. કેવું છે કાયરો પીવાનું? દૂધ છે દૂધ. તારા મૂછું ઉગી ગઈ જો, મૂછું બની ગઈ મસ્ત છે. તું દર વખતે તારે આવું પીવસ ને તને એ કાચ બંધ થઈ ગયા ને. તું નાનો હતો ત્યારે બેસતો હતો ને. હજુ યાદ છે ને. સમોસું મસ્ત છે ને. ગરમ ગરમ ભૂખ લાગી હતી. શું છે રહ્યું તને રોજ આવું ખાવાનું પીવા મળશે. કેમ છોડીને ના જઈએ? અને તું ક્યાં આવ્યો છો આજે? રિવર ફ્રન્ટ કહેવાય, ઈયર ફ્રન્ટ નહીં. રિવર ફ્રન્ટ. હા ભોંપું
બસ હવે પી લે હાલ ને તું કાયરો કાયરો ગધાડો પતી ગયું હવે નહીં પીવું એટલું પપ્પાને આપી દે ને જોડાઈ જશે હો, કપડા બગડશે તમે પીલાઈ દો પીવડાવી દઉં? આનું પીલાવ તા મમ્મી તને પીલાવ. આ કાચમાં ક્રેક પડી હતી, નવા બદલી નાખ્યા. હા નતા કેવા ઝાંખા ઝાંખા લાગે પેલા બસ બધું દેખાતું હતું ખબર હે. આ છે એન્ટ્રન્સ. અહીંયા આની પહેલાં જ્યારે આવ્યા ત્યારે બહુ જ ભીડ હતી ને, ગરદીમાં અમે ફસાઈ ગયા હતા. આ જે બુકે દેખાય છે એને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મળેલો છે આ વખતના ફ્લાવર શોમાં. અને અહીંયા આજે સ્પેસ વધારે છે, જગ્યા બધી જગ્યાએ વધારે છે. કારણ તું ઓલા દિવસે આવ્યો ત્યારે બહુ ભીડ હતી ને, ત્યારે મજા આવી હતી તને? અને અત્યારે અહીંયા છે ને કંતાન પાથરેલું એટલે છે ને ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું અહીંયા પોસ્ટર પણ આવી ગયું. જો લોકો ત્યાં જોડે રહીને ફોટા પડાવે છે. અને અહીંયા જો આ બધું ફૂલ આજે સારા દેખાય છે. સારા દેખાવા માટેનું એક જ કારણ છે કે દિવસ છે. આપણે જ્યારે આવ્યા ત્યારે સાંજ હતી અને સાંજ પછી રાત થઈ ગઈ એટલે ફૂલ બરાબર દેખાતા નહોતા. અત્યારે જો એકદમ ક્લિયર દેખાય છે. અને આ એન્ટ્રીથી આખો નજારો હજુ આના પાછળ પણ છે, એ દેખાતું નથી. આપણે આગળ જઈને બતાવીએ બધા. ના જો અહીંયા શું કરે, હે કાંઈ વાલ આગળ. સારું લાગ્યું. ઓલા દિવસે આવ્યા તો ભીડ એટલી હતી ને કે શું છે શું ને કંઈ ખબર જ નથી પડતી. ફૂલ જો કેટલા મસ્ત છે, રિયલ ફૂલ છે. જો 3 કાયરવ જોયા તે વાંદરા જોયા? આ રહ્યા 3 જો દેખાણા. અને બીજા શું કર્યું છે? બીજાએ શું કર્યું છે? મોઢું બંધ કર્યું છે. આ ફૂલ હારા હે ને? આપણે આ રિયા નથી દેખાતા ને રાતે કરમાઈ જાય કરતા એક એક બધાને છોડો વેચી દેતા હોય તો ના વેચે ને કોઈ, થોડા કોઈ વેચે. એવું મસ્ત લાગે. અને છે ને નાના નાના ઓલામાં જ ભૈરા અંદર નથી ઉગાડ્યા, અહીંના નથી લાગતા, બહારના ફૂલ લાગે. આ હો ને. હાલો આગળ જઈએ. પડી ગયો તો મમ્મી તેડે. કારો અહીંયા ફોટો પાડો પણ આ બાજુ થોડી આવી જાય ને, અહીંયાથી એનું મોઢું આમની બાજુ એટલે નહીં જોતી. કાયરવનો રીટાનો થોડો આ બાજુ આ ભાઈ ઉભા ને ત્યાં. હા બસ અહીંયાથી મસ્ત આવી ગયો. રે 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 પાડી દો હો, એક જ મિનિટ અને ફોટો પાડી દઉં. ત્યાં સારું આવે અહીંયા. તું ચાલી શકતો કેમ નથી? થાકી જઈશ ઘડીકમાં. નામ લીધું એટલે થાકી ગયું. હાલતો તો ને થાકી ગયું. થાકી ગઈ ને થાકી ગયો. હવે 2 વર્ષ પહેલા બપોરે આવ્યા હતા ત્યારે ખબર બહુ ગરમી હતી. આજે ગરમી એટલી લાગે. કાયરવ અહીંયા પપ્પા શું કે શું કે? તો તું કેમ આયા ઉભી રહી? હા પાંડા ક્યાં પાંડા? આ પાંડા થોડા છે. એવું જ લાગે. નજીકથી એવું લાગે, દૂરથી કંઈક અલગ લાગે. અહીંયા બનાવો વિડીયો. કયો પાંડા આગળ એ ઓલી બાજુ આપણે જતા ને તો આનો પડછાયો આમ આવતો હતો અને સૂર્ય પાછળ છે ને તો ડાયરેક્ટ ફોકસ આવે ને તો એનું પેલું શું કહેવાય બીજો કલર બદલાઈને જ જતો. સમજસ? શું સમજસ? પડછાયો આવતો તો ઈ પડછાયો ને ફિલ્ટરમાં છે ને અલગ કલર થઈ જતો હતો. એટલે છે ને આ બાજુ પાછળ સૂર્ય છે ને સીધો એટલે ફોકસ ત્યાં જ પડે. કાયરો તું દોડ ના કર. બધા કરતા છે ને અહીંયા આગળ હવે આ ફૂલ જો અહીંયા ફૂલ મસ્ત છે. આ બધા કરતા જોરદાર ફૂલ રંગબેરંગી હે ને. પછી ઊંચી દિવાલમાં સરસ લાગે. બેકગ્રાઉન્ડ આવી જાય ને પાછળ વ્યવસ્થિત. આ ઊંચી દિવાલ પાછળ શું છે કેતો? ઓલો સિંહ હતો.
સિંહ બધાની તો અહીંયા પતી જતું હશે પણ પતતું નથી. અહીંયા સિંહ છે ના પ્લેટુમાં ઉગાડેલું હો બધું. તો હા રાત્રે આ ઢીંગલી પાસે કેટલા માણસો પબ્લિક હતી, અત્યારે કોઈ પબ્લિક જ નથી. ઢીંગલીને વાળ જોરદાર ને શું બતાવું માણો પડે બેસ્ટ જગ્યા, બધા ફૂલો આવી જાય, બેકગ્રાઉન્ડ પણ મસ્ત આવી જાય, એટલા માટે લોકો અહીંયા બહુ ફોટા પાડે છે. રાત્રે તમને અહીંયા છે ને ઉપર રહેવાની જગ્યા મળતી નથી. આપણે આવ્યા હતા તો માણ કરીને અહીંયાથી નીકળ્યા હતા આપણે. હજુ એની રીલ્સ ગોતે છે. ઓય કાયરવ એ શું કરે છે ગંદુ? ઢીંગલી કી છે હે ને કાયરવ? કાયરવ તાર રમવા લેવી ઢીંગલીને? હે કાયરવ તાર રમવા લેવી ઢીંગલીને? એની આંખી બંધ છે. ઢીંગલીને આખું બંધ છે. એના શરીર કરતા એનું મોઢું મોટું છે એના શરીર કરતા. કાયરવ શું આવ્યું? આ શું આવ્યું? આ એને શું કહેવાય કાયરવ? હે કાયરવ આને શું કહેવાય? આગળ જોઈએ એ તમારાથી રીએ જ જાય. કોરે ખાલી નો ફોટો પાડી દો મસ્ત. તારા ફોટો પાડો છે ને કાયરવ? કેમ નથી પાડો? હે કાંઈ વાંધો નહીં, હું તો પાડી દઉં. કાયરવ આ કોણ આવ્યું? આ ક્યાં આવી ગયો તું? આ દિવાલ હતી એની પાછળ ખાલી એક સિંહ છે. કાયરવ શું આવ્યું? હે શું આવ્યું? ટાઈગર નહીં, લાયન. ટાઈગર કોને કહેવાય? ટાઈગર કોને છે ને હમણાં બતાવો. આગળ છે ટાઈગર હો ને. હાલ આપણે જોઈ લઈએ. ચાલ આ બધા સ્કૂલના છોકરાઓ છે. શનિવાર છે ને એટલે આયા છે. હે તો ઈ બાજુ તો હાલું છે. ના ના હવે છે ને આ જગ્યા છે ને ત્યાં એક રીલ બનાવી દઉં. ક્યાં? હા જો એ ટાઈગર એને કહેવાય, એને ટાઈગર કહેવાય, એને ટાઈગર કહેવાય. ઓલાને શું કહેવાય? આપણે હમણાં જોયું એને શું કહેવાય? લાયન. એને ટાઈગર કહેવાય. હો હે અને તું બને શું બતાવતો તો? એ શું છે? ચોખ્ખું બોલ તો સમજાય કોઈક ને. ઘોડાના બચ્ચા નથી. આજે છે અને તું શું કહેતો હતો? મોર? મોર નહીં, મોર ને ઓળખી જાસ તું? અને તું ક્યાં આવ્યો એ તો કે? આ બધાને આ બધા જોવો છે તને. જો તારા કાકાની બધા જોતા હશે. હે રિવરફ્રન્ટ ફ્લાવર શો જોવા? શું? હા. અને આ તું આંગણવાડી નથી જતો હવે? કેમ? મારે છે ટીચર. આ જો મોર કેટલો મોટો છે, મોટો છે પણ આ દૂરથી શૂટ કરું ને એટલે નથી દેખાતો. મેપ આવી ગયો ફ્લાવર શો નો. આપણે એ જગ્યાએ છીએ. યુ આર હેર. ના બગલો. આ ત્યાં જઈએ. છોટા ભીમ છે ને ત્યાં જઈએ આપણે. હો ચાલ આંગળી પકડી લે મારી. આપણે આમ ફરી જશું. હો ને ફૂલ જો. આ બધું શો પીસ કરેલું આ બધું. હા મેન એન્ટ્રી પોઈન્ટ છે. આપણે પાછળની સાઈડથી આવ્યા. બસ હવે આપણે આટલું બાકી છે ફરવાનું. ફરી જ લીધી ઓલમોસ્ટ, પણ પબ્લિક ઓછી છે ને એટલા માટે આજ આવ્યા. કાયરો ઠંડો ઠંડો મસ્ત લાગે નહીં? હા હે ને બાપુ? ઠંડો ઠંડો છે ને. બસ આના પછી છે ને હવે પતી જશે. હે ને ઓલી બાજુ જોશું. તને પાણી લાવી દઉં, શાંતિ રાખ. કાયરો આ કોણ છે? આ કોણ છે? પાંડા નથી. હમણાં તું બોલ્યો હતો ને એ પાંડા સામે છે. જો આ કોણ છે?
ભીમ કયો ભીમ ડોરેમોન છોટા ભીમ હલ્ક ગઈ વખતે એક જ દાંત હતો આ વખતે 2 દાંત આવી ગયા ને જો ઓલો અહીંયા નહીં ઓલો આગળ જો આ ભાઈ છે ને આપણે ત્યારે નતો દાંત એક જ દાંત હતો ખબર નહીં મને તેડી દાંત નથી ગયો તું જો પેલા અને દાંત ઉગી ગયો બીજો હા મોટો જબરો છે હે ને હા હાથી જે કહી રહ્યો છું હા જો આ રહ્યો હાથી આ રહ્યો તું કહેતી હતી ને મેઇન એન્ટ્રી આપણે રિવરફ્રન્ટ થઈને આવ્યા એ બાજુ રિવરફ્રન્ટ જ આવે પણ આપણે અટલ બ્રિજ ઉપર થઈને આવ્યા હા જો આનો બીજો દાંત જોઈ લે હવે દેખાણો તૂટી ગયો તો ઉગી ગયો ને કાયરો આ કોણ છે આગળ હાલો કાયરો તો આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં લઈને એન્ડ સુધી આપણે ફ્લાવર શો જોઈ લીધો છે ફોટા પાડી લીધા છે અને રીલ્સ બનાવેલી છે અને આપણે એન્ડમાંથી પાછું હવે આમ ફરીને અટલ બ્રિજ બાજુ જવાનું છે અને પાણી આગળ જઈને બોટલ લો ના ના એ નથી પીવું ઠંડુ ઠંડુ પીવું આજ ગરમી કેમ બહુ વધારે લાગે છે એ તો આપણે હલવી છે ને એટલે ના ના તો ફ્લાવર શો હોય ને ત્યારે તો ગરમી લાગે જ છે ગઈ વખતે એવું થયું કહો ગઈ વખતે હું સ્વેટર લઈને આવ્યો હતો અને બહુ ગરમી લાગી હા બધું જમવાનું ખાવાનું ફૂડ સ્ટોલો છે બધા પણ આપણે તો પહેલા ખાઈ લીધું હે ને શું ખાધું પહેલા સમોસા એટલે અહીંયા કાંઈ ખાવાનું મળશે નહીં કઈ નહીં હવે તો અહીંયાથી આપણે એન્ટ્રી લીધી હતી અને અહીંયાથી આપણે એક્ઝિટ થશું ને એક્ઝિટ ₹100 મસ્કા બનના 30 વાળા મસ્કા બનના ₹100 ગયા બાર ઓલી બાજુ જવાનું કીધા હતા ને આ બાજુ ત્યાં તો કશું છે નહીં ખાલી એક દી જો આકાર કરેલા ફૂલડા બસ તો 12 મહિના હોય જ્યાદા બાજુ તો અટલ બ્રિજ પર ભીડ કેટલી બધી થઈ ગઈ હવે બપોર પછી સવારે નીકળ્યા હોય ને બપોરે અહીંયા પહોંચે ને એટલે હવે સાંજ સુધી આવતી રહ્યું સારું આપણે વહેલા આવી ગયા તો થોડાક મોડા પહોંચ્યા હતા પણ તો ના તાર રીલ્સ બની ગઈ ને મસ્ત કામ થઈ ગયું રીલ્સ બની ગઈ તો પબ્લિક નહોતું ત્યારે બની ગઈ હવે ના હા ખાવા વાળા માણસો ઉલ્લુ દેખાય ને એ બતાવવાનું હતું પણ અહીંયા કશું છે નહીં 12 માસ હોય જ છે તાર મમ્મી તેડલી છે તો આપણે ત્યાં જવું નથી અને એક બાજુ આપણે થાકી ગયા છીએ એટલા હે ને કાયરો હવે આપણે ઓલી બાજુ જવું છે ને આગળ પબ્લિક જો વધી ગઈ શનિવારનો દિવસ છે એટલે અને એના માટે હાલવું કેટલું પડે અહીંયાથી છે કે આગળ સુધી અને આપણે તો બહુ જ થાકી ગયા છીએ આટલું ફેરાય એમાં 2 કિલોમીટર જેટલો છે પુલ છે ને પુલ દેખાય છે ને બીજો ફ્લાવર શો અહીંયાથી એ પુલ જેટલો લાંબો છે ફ્લાવર શો જોઈને અમે અમારી ગાડી જોડે આવી ગયા છીએ અને અમે અત્યારે આ બીજી વાર ફ્લાવર શો જોવા માટે આવ્યા છીએ તો પહેલી વાર આવ્યા ત્યારે નાઇટ થઈ ગઈ હતી તો અંધારું હતું તો વ્યવસ્થિત ફોટા અને વિડીયો નહોતા બન્યા તો અમે અત્યારે બીજી વાર આવ્યા તો અત્યારે દિવસના આવ્યા તો બહુ જ મજા આવી અને જો તમે ન આવ્યા હોય તો એકવાર આવી જજો કારણ કે અમે તો 2 વાર આવી ગયા શનિ રવિ ના આવતા શનિ રવિ તો બિલકુલ ના હતા કારણ કે શનિવાર હતો આજે શનિવાર બપોર પછી કેટલી પબ્લિક થઈ ગઈ બપોર પછી પબ્લિક થઈ સવારમાં તો કોઈ નહોતું એટલે મારા વિડીયો અને ફોટા બહુ સરસ પડી ગયા છે મારી ઇન્સ્ટા આઈડીમાં તમે જોઈ લેજો મારા રીલ્સ ને એવું બધું ફોટા બધું જ આવી જશે તો બ્લોગનો અહીંયા અમે એન્ડ કરીએ છીએ મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં અને ચેનલમાં તમે પહેલી વાર હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ